નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે સ્વસ્થ રીતે જીવન જીવવા માટે શું કરવું જોઈએ. તો આજે અમે તમને જીવનમાં સ્વસ્થ રહેવા માટેની માહિતી જણાવીશું, તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલ પર નવા આવેલા મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, હવે આપણે જીવનમાં સ્વસ્થ રહેવા માટેના ઉપાયોની શરૂઆત કરીએ. ઘૂંટણ ઉપર લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી ઘૂંટણને નુકસાન થાય છે. વધારે ચા પીવાથી આંખોની રોશની નબળી પડે છે. રાત્રે દૂધમાં થોડું હળદર ભેળવીને પીવાથી ચહેરા ઉપર ચમક આવે છે અને ઘણી બીમારીઓથી પણ બચાવે છે. કાચી રોટલી અને કાચા ફળ ખાવાથી મગજ નબળું પડે છે. જો તમને પીળા રંગનું પેશાબ આવે છે તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી. તેનો અર્થ એ છે કે તમે ઓછું પાણી પીવો છો. શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ગ્રીન ટી પીવો. ટેન્શન લેવાથી તમારું મન ભારે થઈ જાય છે તો તમારે ચોકલેટ કે ગોળ ખાવો જોઈએ. તેનાથી મૂડ સારું થઈ જાય છે અને વધુ પડતું ટેન્શન લેવાથી પણ વૃદ્ધત્વ જલ્દી આવે છે અને ઘણી બીમારીઓ પણ થાય છે. તકિયાના કવરને અઠવાડિયામાં 2 વાર અવશ્ય ધોવા જોઈએ, નહીતર માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે અને ચહેરા પર કરસલીઓ પણ આવી શકે છે. કેળાની છાલને ક્યારેય ફેંકવી જોઈએ નહીં. તેને તમારા ચહેરા ઉપર લગાવો, તેનાથી તમારા ચહેરા ઉપર નિખાર આવશે. કોઈ પણ પ્રકારના જ્યુસને લાંબા સમય સુધી રાખવું જોઈએ નહીં, કારણ કે તે કડવું થઈ જાય છે અને આપણા શરીર માટે તે નુકસાનદાયક હોય છે. ગાજરનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે તેનું જ્યુસ બનાવીને કે મુરબ્બો કરીને કે પછી કાચા ગાજર કોઈ પણ રીતે ખાઈ શકો છો. રાત્રે સૂતા પહેલા બદામના તેલથી ચહેરા ઉપર માલિશ કરવાથી ચહેરો ચમકદાર બને છે અને ચહેરા ઉપર કરચલી પણ નથી પડતી. પગના તળિયા ઉપર વિક્સ લગાવીને સૂવાથી છાતીનો કફ દૂર થાય છે અને શરદી ઉધરસમાં પણ રાહત મળે છે. રાત્રે મેથીને પલાળી દો અને સવારે તેમાં દૂધ નાખીને તેનું પેસ્ટ બનાવી લો અને તમારા ચહેરા ઉપર લગાવો. તેનાથી તમારી સ્કિન ટાઈટ થશે અને ચહેરો ચમકદાર થઈ જશે. જો હાડકાં નબળા પડી ગયા હોય તો તમારા આહારમાં કરમદુનું સેવન કરો. કરમદુમાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે, તેથી તે હાડકાને મજબૂત બનાવે છે. ફુદીના સાથે મિશ્રીનું સેવન કરવાથી મહિલાઓને પીરિયડ સંબંધી સમસ્યાઓ થતી નથી. રોટલી અને પરાઠા ઉપર ઘી ચોપડીને ખાવાથી વજન વધે છે અને શરીરમાં તાકાત પણ આવે છે. પલાળેલી બદામનું સેવન કરતા પહેલા બદામની છાલ કાઢી લેવી જોઈએ. શેકેલા ચણા ખાવાથી મગજ ઝડપથી કામ કરે છે. વધારે પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. તેથી ધ્યાન રાખો કે ક્યારે પણ બનાવેલા શાકમાં ઉપરથી મીઠું ન નાખવું જોઈએ. દ્રાક્ષ ખાવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. તેનાથી ગળાની સમસ્યા થઈ શકે છે. જે લોકો માટીના વાસણોનો ઉપયોગ કરે છે તે લોકો બહુ ઓછા બીમાર પડે છે, કારણ કે માટીના વાસણમાં જરૂરી મિનરલ્સ મળી રહે છે. જો અપચાથી બચવું હોય તો ખાવાનું ધીમે ધીમે અને ચાવીને ખાવું જોઈએ. આમળાનો મુરબ્બો ખાવાથી ક્યારેય પણ શરીરમાં વિટામિન સીની ઉણપ થતી નથી. રોજ સવારે લીલી વસ્તુઓ જોવાથી આંખોની નજર તેજ થાય છે. આલુ બુખારાનું શરબત પીવાથી ચહેરા ઉપર ચમક આવે છે. ખાટી કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. કેરીને ઠંડી કરીને ખાવ. ઠંડી કર્યા વગર ખાવાથી શરીર ઉપર ફોડલીઓ નીકળી આવે છે અને આંખોની સમસ્યા પણ થઈ શકે છે. પાનના પાંદડાને સોજા ઉપર લગાવવાથી સોજો ઓછો થઈ જાય છે. આડા પડીને વાંચવાથી મગજ નબળું પડે છે. દરરોજ દિવસમાં 2 થી 3 વાર હુંફાળું પાણી પીવું. તેનાથી તમારા ફેફસા હંમેશા સારા રહેશે. વધારે ક્રોધ કરવો હૃદયને નબળું પાડે છે. ફાટેલા હોઠ ઉપર કારેલાનો રસ લગાવવાથી હોઠ મુલાયમ થાય છે. કોઈ પણ વજનવાળી વસ્તુ ઉપાડતા પહેલા લીંબુ પાણી પીવું જોઈએ.
ડુંગળીનો રસ પીવાથી પેટ સાફ થાય છે. વધારે પડતું થૂકવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે. દરરોજ તમારા ચહેરા ઉપર દહીં લગાવો. તેનાથી તમારા ચહેરા ઉપર કરચલી નહીં પડે અને ચહેરો ચમકદાર બનશે. ગેસની સમસ્યા દૂર કરવા માટે ફુદીનાનું સેવન કરો. સૂતા પહેલા વાળમાં કાંસકો ફેરવવાથી વાળ ખરતા અટકે છે. સ્નાન કર્યા પછી કાન પાછળ તેલ લગાવવું તેનાથી યાદશક્તિ તેજ થાય છે. કોઈ પણ વસ્તુ પહેરવાના લીધેથી પગમાં ધબ્બા પડી ગયા હોય તો તેના માટે 3 થી 4 ચમચી ગ્લિસરીન અને 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરીને એક શીશીમાં ભરી લ્યો અને દરરોજ પગના ધબ્બા ઉપર માલિશ કરો અને 10 મિનિટ પછી ધોઈ લો. થોડા દિવસોમાં જ બધા જ ધબ્બા સાફ થઈ જશે. સ્વસ્થ રહેવા માટે તમારા આહારમાંથી ખાંડને શક્ય હોય તેટલી દૂર રાખો. થાઇરોઇડની સમસ્યા હોય તો કાળા મરી સાથે સૂકું આદું નાખીને ચા પીવી જોઈએ. આ રોજ પીવાથી થાઇરોઇડની સમસ્યા દૂર થશે. ઊભા રહીને પાણી પીવાથી સાંધામાં પ્રવાહી એકઠું થઈ શકે છે અને સાંધાને નુકસાન પહોંચાડે છે. જે લોકો વધુ ખાંડવાળી ચા પીવે છે તેઓ ઝડપથી જાડા એટલે કે મોટાપાનો શિકાર બની જાય છે. પાણી પીધા પછી થોડીવાર ચાલવું. આટલું કરવાથી વૃદ્ધાવસ્થા સુધી ઘૂંટણનો દુખાવો નહીં થાય. મસાથી છુટકારો મેળવવા માટે રોજ એલોવેરા જેલ લગાવવી જોઈએ. આ થોડા દિવસોમાં સુકાઈ જશે અને નીચે પડી જશે. વધુ પડતો કફ હોય ત્યારે કેળા અને મધ ખાવાથી ફાયદો થાય છે. તમારે મૂળાની સાથે દૂધ, ખીર, નારંગી, કારેલાનું સેવન ન કરવું જોઈએ. તે તમારા શરીરમાં ઝેર જેવું કામ કરે છે. દાંતનો દુખાવો થતો હોય તો આદુનો નાનો ટુકડો ચાવવાથી દુખાવો તરત જ ગાયબ થઈ જાય છે. દાંતથી નખ ન કાપવા જોઈએ. તેનાથી આંખોની રોશની નબળી પડે છે. દાંતનો અસલી રંગ પાછો પીળો હોય છે, તેથી તેને વધારે સફેદ કરવાનો પ્રયાસ તમારા દાંતને બગાડી શકે છે. ઉનાળાની ઋતુમાં બંધ ચપ્પલનો ઉપયોગ ન કરો. તેનાથી તમારી દ્રષ્ટિ નબળી પડે છે. જે લોકો ઝડપથી ખાય છે તેઓ હૃદયરોગથી પીડાય છે. ખોરાક ઝડપથી પચતો નથી અને ઉબકા આવી શકે છે. જે લોકો હાથ ધોયા વગર ભોજન કરે છે તેમની યાદશક્તિ નબળી પડી જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન નાશપતીનું સેવન અમૃત સમાન માનવામાં આવે છે. જો તમારા હાથ કાળા હોય તો ઊંટડીનું દૂધ લગાવો, સફેદ થઈ જશે. સવારના નાસ્તામાં ઢોસા, ઉપમા અથવા પૌવા અવશ્ય ખાવા. આનાથી તમારું શરીર દિવસભર ઉર્જાવાળું રહેશે. કાચો મૂળો ખાવાથી મગજ તેજ બને છે. દૂધ અને જેકફ્રૂટનું ક્યારેય એકસાથે સેવન ન કરવું જોઈએ, કારણ કે તેનાથી ત્વચાના રોગો થઈ શકે છે. માત્ર દરિયાઈ મીઠું, ગાયનું ઘી અને સરસવના તેલનો ઉપયોગ કરો. રિફાઇન તેલનો ઉપયોગ શક્ય હોય તેટલો ટાળવો જોઈએ. તેનાથી હૃદય સંબંધી રોગો થાય છે. જે લોકો રોજ સવારે ટમેટા ખાય છે તેના વાળ ક્યારેય સફેદ થતા નથી. મોઢામાં પાણી ભરીને સ્નાન કરવાથી ક્યારેય શરદી થતી નથી. બીટરૂટની છાલ ચહેરા પર લગાવવાથી ક્રીમ લગાવવાની જરૂર નહીં પડે. વધારે ભાત ખાવાથી વાળ ખરવા લાગે છે. જો તમે શૌચાલય જતી વખતે તમારા દાંતને દબાવી રાખો છો તો તેનાથી તમારા દાંત મજબૂત રહેશે અને તમે ક્યારેય લકવાથી પીડાશો નહીં. રોજ ગાજર ખાવાથી ચહેરા પરના કાળા ડાઘા અને ખીલ દૂર થવા લાગે છે. જ્યારે મોબાઈલ ફોન ચાર્જ થાય છે ત્યારે તેને સાંભળશો નહીં, કારણ કે તે સમયે રેડિયેશન 1000 ગણું વધુ હોય છે, જે આપણા મગજને બીમાર કરવા માટે પૂરતું છે. આદુનું પાણી પીવાથી શરીરમાં બળતરા થતી નથી. દૂધ અને તમામ પ્રકારની ખાટી વસ્તુઓનું મીઠું સાથે સેવન કરવું જોઈએ નહીં. તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે. જો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો દેશી ગાયના શરીર પર હાથ ફેરવવાથી 10 દિવસમાં બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ જાય છે. જો તમે હાર્ટ એટેક જેવી બીમારીઓથી બચવા માંગતા હોય તો રોજ ડુંગળી અને લસણ ખાવા અને સવારે એક સફરજન ખાવું.
રોજ વાળ ધોવાથી વાળ ખરવાની સમસ્યા થાય છે. જો તમે નિયમિત રીતે મૈસૂરની દાળનું સેવન કરશો તો તમારા શરીરમાં એનિમિયા નહીં રહે અને તેનાથી શરીરમાં નબળાઈ પણ દૂર થાય છે. વધુ પડતું ચાનું સેવન કરવાથી દાંતને નુકસાન થાય છે. વ્યક્તિએ ક્યારેય એક શ્વાસમાં પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનાથી છાતીમાં દુખાવો થાય છે અને એ વ્યક્તિએ હંમેશા બેસીને અને 3 શ્વાસમાં પાણી પીવું જોઈએ. ઊંઘતા પહેલા વરિયાળીનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે. વ્યક્તિએ વધુ પડતી કેલરી લેવાનું ટાળવું જોઈએ. ઠંડા પીણાને બદલે લીંબુ પાણી અને મીઠાઈઓ માટે સફેદ ખાંડને બદલે ગોળ અથવા મધનો ઉપયોગ કરવો જોઈએ. રોજ 1 ચમચી કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસથી બચી શકાય છે. કાંસકા ઉપર લીંબુ પાણી લગાવીને વાળમાં ઘસવાથી વાળ ચમકદાર અને મુલાયમ બને છે. પથરી હોય તો હળદર અને દેશી ગોળને છાશમાં ભેળવીને પીવાથી પથરીને મૂળમાંથી દૂર કરવામાં મદદ કરે છે. આંબળાના તેલથી નખની માલિશ કરવાથી આંખોની રોશની સુધરે છે. વાળ બાંધીને રાખવાથી મનને શક્તિ મળે છે અને વાળ ખરતા ઓછા થાય છે. લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી પીઠના હાડકાં અને ગળાને લગતી સમસ્યાઓ થઈ શકે છે. બટાકાને બાફીને અને પછી તેને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખીને ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે આનાથી બટાકામાં રહેલા પોષક તત્વો ઝેરી પદાર્થોમાં ફેરવાઈ જાય છે. સવારે ખાલી પેટ પપૈયાનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. 1 ચમચી જીરુંને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી આ પાણી પીવું. તે કબજિયાતમાં રાહત આપે છે અને પેટને સાફ રાખે છે. તમારા રોજિંદા આહારમાં દહીંનું સેવન કરો. આ યુરિયન ઇન્ફેક્શનની સમસ્યાથી બચાવશે. જો તમે તમારું વજન વધારવા માંગતા હોય તો બટાકાને બાફીને ખાવા જોઈએ. લીંબુ પાણી પીતી વખતે તમારા મોંમાં લીંબુના દાણા આવી જાય તો તમારે તેને ચાવીને ખાવું જોઈએ. તેનાથી ઘણી બીમારી દૂર થાય છે. લસણને ફોલીને તેની કળીઓ દરવાજા અને બારીઓ પાસે રાખો, જેથી ગરોળીઓ ન આવે. સવારે પલાળેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે. સાથે જ માંસપેશીઓ પણ મજબૂત બને છે. માથાના દુખાવામાં દ્રાક્ષના રસનો ઉપયોગ વધુને વધુ કરો. દુખાવો ઓછો થઈ જશે. સાંધામાં દુખાવો થતો હોય તો કાચું આદું દૂધમાં ઉકાળીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. જામફળના સેવનથી ચુસ્તી અને હતાશા ઓછી થાય છે. કરચલીઓની સમસ્યા દૂર કરવા માટે નારિયેળ તેલ અને મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 15 થી 20 મિનિટ માટે રહેવા દો. આ પછી તમારા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. જે વધારે પડતું ચાલે છે તેને હૃદયની બીમારી નથી થતી. રાત્રે અંધારામાં સૂવાથી ડિપ્રેશનનો ખતરો ઓછો થાય છે. જો તમને પેટમાં દુખાવો થતો હોય તો જીરાને થોડું પીસીને મધ સાથે ચાટી લો. તેનાથી પેટના દુખાવામાં ઘણી રાહત મળે છે. રાત્રે વધેલી રોટલીમાં વધુ ફાઇબર હોય છે. દૂધ સાથે વાસી રોટલો ખાવાથી અપચો, ગેસ, એસિડિટી અને પેટની ઘણી તકલીફમાં પણ રાહત મળે છે. રોજ સવારે લીલા ઘાસ ઉપર ખુલ્લા પગે ચાલવાથી આંખોની રોશની વધે છે. રાત્રે નાભીમાં તેલ લગાવવાથી મગજ ઝડપથી કામ કરે છે અને તમે સ્વસ્થ પણ રહે છે. તમારે તાજા ફળોનો રસ, લીમડાનું પાણી, છાશ, લસ્સી, આંબાના પાન એવા પીણાનું સેવન કરવું જોઈએ, જેનાથી શરીરને પોષક તત્વો પણ મળશે. સવારે નાસ્તો કર્યા પછી 1 એલચી ખાવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે. સલાડ અને લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર, વિટામિન અને મિનરલ હોય છે. હળદર, મીઠું અને સરસવના તેલને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પછી ટૂથપેસ્ટની જેમ તેનાથી તમારા દાંત સાફ કરો. તેનાથી દાંતમાં ફસાયેલા કીડા મરી જાય છે. સ્નાન કરતા પહેલા નાક, કાન, નાભી અને અંગૂઠાના નખ પર સરસવનું તેલ લગાવવાથી આંખોને ક્યારેય નુકસાન થતું નથી. રોજ કસરત કરવી જોઈએ. આનાથી શરીર સ્વસ્થ રહે છે અને શરીર અનેક ગંભીર રોગોથી પણ દૂર રહે છે. જો રોટલી બનાવતી વખતે રોટલીની વરાળથી તમારા હાથ બળી જાય તો બરફના ટુકડા લગાવવા જોઈએ.
બાથરૂમમાં પાણીની ડોલ કે ટબ હંમેશા ભરેલું રાખવું જોઈએ. જો ડોલ ખાલી હોય તો તેને ઊંધી કરી દેવી જોઈએ. આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. લીલા મરચાં ખાવાથી નજર તેજ થાય છે. તો મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં, અને બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારા તમામ વિડીયો આપને સમયસર મળતા રહે. વિડીયોને અંત સુધી નિહાળવા માટે ખૂબ ખૂબ આભાર.